મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે જે માહિતી જે સમાચાર મળી રહ્યા છે કે નૈઋત્યનું ચોમાસું વહેલું આવવાનું છે, બસ તેને જ લઈને વિશેષ માહિતી વાત કરવાની છે કે ચોમાસું સમયસર રહેશે કે વહેલું આવવાનું છે. તો વાત કરી લઈએ. ચોમાસું જે છે તે આમ તો કેરળમાં પ્રવેશ કરતું હોય છે અને કેરળમાંથી પ્રવેશ પછી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની અંદર મુંબઈ થઈ પછી ગુજરાતના દક્ષિણ વિસ્તારમાંથી પ્રવેશ કરતું હોય છે મિત્રો. પણ નોર્મલી રીતે અત્યારે હાલ જે ચોમાસું જે છે તે ગુજરાતમાં પ્રવેશતું હોય છે અને આમાં જે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશતું હોય છે. પરંતુ આ વખતે કંઈક એવું થવાનું છે કે ચોમાસું કેરળમાં 4થી 5 દિવસ વહેલું પ્રવેશવાનું છે. અને એનો મતલબ એવો પણ નથી કે કેરળમાં ચોમાસું વહેલું પ્રવેશે એટલે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું પ્રવેશે. ગુજરાતમાં જે સમયગાળો નિશ્ચિત છે તે સમયગાળા દરમિયાન પણ પ્રવેશે અને સમયગાળા બાદ પણ એન્ટ્રી થતી હોય છે. કારણ કે ચોમાસું વહેલું આવી તો જાય છે. છેલ્લા 2-3 વર્ષથી આવી સિસ્ટમ સર્જાતી હોય છે કે ચોમાસું કેરળમાં વહેલું આવી જાય છે, પરંતુ મુંબઈ નજીક આવીને ત્યાં આગળ ચોમાસું જે છે તે નિષ્ક્રિય થઈ જતું હોય છે. અને ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય પછી સક્રિય થવામાં એને 10થી 15 દિવસનો સમયગાળો લાગતો હોય છે. એટલે સમયસર જ ચોમાસું જે છે તે ગુજરાતમાં એન્ટ્રી કરતું હોય છે. ભલે કેરળમાં અને મુંબઈમાં ચોમાસું વહેલું આવી જતું હોય, પરંતુ ચોમાસાનો જે સમયગાળો છે તે મુજબ જ એન્ટ્રી કરતું હોય છે. હવે વાત કરી લઈએ 1 જૂનથી પછી જે ચોમાસું 15 જૂનથી આપણે જે એન્ટ્રી કરશે ગુજરાતમાં, તો એ વખતની વાત કરી લઈએ તો એ વખતે પુષ્કળ પ્રમાણમાં બફારો, ઉકળાટનો સામનો કરવાનો રહેશે. આપણે એ વખતે ઉકળાટનું પ્રમાણ વધારે રહેવાનું છે, પુષ્કળ પ્રમાણમાં બફારો થઈ છે, ગરમીનું પ્રમાણ પણ એ વખતે વધારે રહેવાનું છે મિત્રો. પછી બીજા અઠવાડિયાથી હવે જે ચોમાસું છે તે રેગ્યુલર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે જૂન મહિનાની અંદર પહેલા અઠવાડિયાની અંદર ઉકળાટનું પ્રમાણ, ગરમીનું પ્રમાણ વધારે રહેવાનું છે. પવનની જે સ્પીડ છે તે બિલકુલ નોર્મલ નજીક રહે તેવી શક્યતાઓ છે. તેમ છતાં પણ આ તો આપણે લોંગ ટાઈમની આગાહી કરતા હોઈએ છીએ. એટલે હવે જે પણ બી વિશેષ માહિતી હશે તે આપણે આવનારા નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી આપીશું જૂન મહિનાની. કારણ કે લોંગ ટાઈમની આગાહીઓની અંદર અમુક ટાઈમે આગાહી ખોટી પણ પડતી હોય છે મિત્રો. અત્યારે હાલ જૂન મહિનાના ચોમાસા વિશેની અત્યારે હાલ પૂરતી આટલી જ માહિતી. બાકી વિશેષ માહિતી કાલના વિડીયોમાં આપીશું.